આજે કાછા પટેલની વાડીથી આવતીકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી મોદીજીનો 75મો જન્મદિવસ છે. એ નિમિત્તે અમે દિવ્યાંગોને અંબાજીના દર્શને લઈ જઈ રહ્યા છે. અત્યારે અહીંયા અમે બધાને ભોજન કરાવ્યું. આવતીકાલે સવારે અમે અંબાજી પહોંચી અને ત્યાં બધા માટે ચા નાસ્તો અને નાહી ધોઈને પછી એ અંબાજીના દર્શને જશે. અંબાજી માતાજીના દર્શન કરીને એમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે અને પછી ત્યાંથી એમના માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પછી ત્યાંથી એમને રિટર્ન લાવવામાં આવશે. બહુ બધા પ્રોગ્રામ થઈ રહ્યા છે માનનીય મુખ્યમંત્રીજી મોદીજીના જન્મદિવસ નિમિત્તે અને દિવ્યાંગો તો મોદીજીના લાડકા છે. તો અમે એવો વિચાર કર્યો કે અમે દિવ્યાંગોને અંબાજીના દર્શન કરાવી અને મોદીજીને આશીર્વાદ આપીએ. તમારી સંસ્થાનું નામ શું છે, કેટલા જણ જવાના છે અને તમે કયા કયા કાર્ય કરી રહ્યા છો? નિસાય માનવ કલ્યાણ સંઘ વડોદરાથી અમે છીએ. 52 જણા, જેના માટે લક્ઝરી બસ કરવામાં આવી છે. 52 દિવ્યાંગોને અમે અંબાજીના દર્શને લઈ રહ્યા છે અને અમારી સંસ્થા અન્ન વિતરણ, ચક્ષુદાનના કેમ્પ અને યાત્રા અને બધું વગેરે કરાવતી રહે છે દિવ્યાંગોને. ખરેખર બહુ મોટું યોગદાન રહેશે. બધા પોતપોતાની રીતે કરતા જ હોય છે, પણ એ લોકોની પાસે દ્રષ્ટિ નથી, પણ એ લોકો પોતાના મનની દ્રષ્ટિથી એમના દર્શન કરશે માતાજીના અને એમને જે ખુશી મળશે અને અંતરથી જે એમને આશીર્વાદ આપશે તો એ બહુ સારી વસ્તુ છે.